વન ટાઈમ જ્યારે પાકનું જ્યારે કમ્પન્સેશન જે ઠરાવમાં લખેલું વન ટાઈમ, તો એના માટે શું કંપની અમારે કપાસ વાવેલો છો જે મોસમી ખેતી કરે છે, કપાસ વાવેલો છે સાહેબ, તો એ 3 કે 4 મહિનાની સિઝન છે, 3-4 મહિનામાં એ ફાઉન્ડેશન કરી લેશે, ટાવર ઊભો કરી લેશે અને તારી ખેંચી લેશે. શું ત્રણેય વસ્તુ 3 મહિનામાં કંપની કરશે? જો ન કરે તો એ પરિપત્રમાં પણ સુધારો કરવો પડે કે જેટલી વખત ક્રોપ ડેમેજ કરે, નુકસાન કરે કે બીજું અન્ય અમારી નુકસાની કરે એનું 3 કે 4 જેટલી સિઝનમાં એ કામ પૂરું કરે એટલું વળતર અમને મળવું જોઈએ, એ પણ અમારી માંગણી છે. અને શક્ય હોય ત્યાં સુધી, અને ખાસ કરીને કચ્છ જિલ્લો, મોરબી જિલ્લો અને સુરનગર, અડધો ધાંગધ્રા જિલ્લામાં તો સાહેબ કચ્છનું નાનું રણ છે, ત્યાંથી લાઈન પસાર કરવામાં આવે તો ખેડૂતોની જે આજીવિકા છે અને 25 થી 35 વર્ષ જે કંપની લાઈન રાખવાની છે ત્યાં સુધી જીવનું જોખમ ન પડે, તો એ માટે પહેલી ખેડૂતોની રજૂઆત એવી છે કે મોરબી જિલ્લામાં ભવિષ્યમાં એક પણ લાઈનો ન કાઢવામાં આવે ને એની જગ્યાએ કચ્છના નાના રણમાંથી પસાર કરવામાં આવે. બરોબર. અને જો કચ્છના નાના રણમાંથી પણ ન કાઢવામાં આવે તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા કાઢવાની જોગવાઈ કરવામાં આવે પરિપત્રમાં. અને એ પણ શક્ય ન હોય તો મોનોપોલ ટાવરની ડિઝાઇન કરીને ટાવર ઊભો કરવામાં આવે, જેથી કરીને અમારા ખેતરમાં 493 કે 625 ચોરસ મીટર જગ્યા રોકે એ થોડી કમતી જગ્યા રોકે, જેથી કરીને ખેડૂતોને નુકસાન ઓછું જાય જમીનમાં. અને ટ્રાન્સમિશન કંપની અમારા ક્ષેત્રમાં થાંભલો કે ટાવર જે કંઈ હોય તો એ ટ્રાન્સમિશન કંપનીની જંગમ મિલકત છે, તો એની જાળવણી કરવાનું કંપનીનું કામ છે. કોઈ ખેડૂતના ખેતરમાં હોય તો એનું નથી. ભવિષ્યમાં એવા અઢળક કેસો બનેલા છે કે ભાઈ અહીંયાથી થાંભલા કે તારમાં કંઈ પણ થાય તો કંપની ખેડૂતો ઉપર કેસ કરે છે અને ખેડૂતોને દબાવે છે, તો એવી પણ જોગવાઈ કરવામાં આવે કે એની જવાબદારી સંપૂર્ણ કંપનીની છે. પછી કંપનીને અહીંયા જે એના ધ્યાન રાખવા માટે જે પણ કર્મચારી રાખવો પડે એ રાખવામાં આવે, જેથી કરીને ખેડૂત ઉપર ખોટા કેસ અને એને દબાવવાની કોશિશ ન થાય. અને જ્યાં વળતર ચૂકવવા પાત્ર છે એ ટેક્સ ફ્રી હોવું જોઈએ, એવી પણ ખેડૂતોની માંગણી છે. જે ઓએનજીસીમાં ભાડાની સિસ્ટમ હતી, અહીંયા જીએસટી અમુક વખત લાગેલો અને પછી ખેડૂતની રજૂઆત થતા અહીંયાથી બંધ કરેલો છે, તો એમાં પણ ટેક્સ કે જીએસટી ન લાગે એ પણ જોગવાઈ અંદર કરવામાં આવે. અને બીજું કે કંપની આમાં પરિપત્રમાં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબ કંપનીને એડવાન્સ વળતર ચૂકવવાની શરતે હુકમ કરી શકે. એની જગ્યાએ ખેડૂતોની એવી માંગણી છે સાહેબ કે કંપની વળતર એડવાન્સ પેમેન્ટ કરે, પેમેન્ટ કરીને સ્લીપ કલેક્ટર સાહેબને જમા કરાવે, પછી જ કલેક્ટર સાહેબ આગળનું 16 નેટરનું પ્રોસિડિંગ ચાલુ કરે છે. તે પહેલાં ન કરે, કારણ કે તમે જો કંપનીને ચૂકવવાની શરતે હુકમ કરી આપો એટલે તરત કંપનીવાળા ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે. અને ખેડૂત નાનો બિચારો બાપડો છે એટલે એ પ્રશાસનને અને કંપની સામે પહોંચી ન શકે એટલે દબાવીને કંપની કામ કરે, તો આ અઢળક કેસો ધ્યાનમાં આવેલા છે. અને પાછળનું પરિશિષ્ટ જે નવા પરિપત્રમાં છે એમાં અમે ચેન્જીસ કરેલા છે, જેથી કરીને ખેડૂતોને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોલ્ટન હેઠળ જવું પડે તો એમાં અમે નીચે લખેલું છે કે આ જે વળતર એમઆરસી કમિટીમાં બજાર વેલ્યુએશન નક્કી થાય એ ખેડૂતોને અમાન્ય હોય એવું પણ બની શકે, કારણ કે એમાં 3 વેલ્યુએશનમાંથી નીચલા 2 લેવાના છે. તો એમાં ખેડૂતોનું કદાચ વેલ્યુઅર આવે ઊંચો ભાવ કરશે તો એ ધ્યાન જ નથી લેવાનું થતું. તો એમાં ખેડૂતોને એમઆરસી કમિટીમાં જે રેટ તૈયાર થયો છે એ જ અમાન્ય હોય અને એ પરિપત્રનો ઉલ્લેખ કરીને જે ટોટલ કોટેશન આવેલું હોય તો એ વાંધા સાથે સ્વીકારી અને આગળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ જઈ શકે, એટલે પરિશિષ્ટ અમાં પણ સુધારો કરવામાં આવે. આ માગણી છે. એની સાથે 365 ગામના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આ પરિપત્ર અમાન્ય છે એ રીતનું સરકારી શિક્ષિકા સાથેના લેટર પેડ છે. અને બીજા પણ અઢળક હજી આવશે. અત્યારે 365 લઈને હું આવેલો છું, એટલે આ અમારું આખું આવેદન પત્ર અને અમારી માંગણી બંને આમાં સાથે છે.